हरिराय महाप्रभु जी की 67। मन नगता को दीजिए जो प्रेम पार की हो, नातर रहिए मौन कही, वृथा न जीवन खोय श्री वल्लभ, वृथा न जीवन खोय। અહીંયા હરિરાયજી 67મી સાખીમાં મન નગ, નગ એટલે હીરો, રત્ન, નિધિ, મન રૂપી હીરો, મનરૂપી નિધિ, મનરૂપી અમૂલ્ય રત્ન તાકો દીજીએ કોને? જો પ્રેમ પારખી હોય, જે હીરાને ઓળખતું જ ન હોય એને દ્યો એટલે શાકવાળો એમ કહે આજનું શાક લઈ જા અને આ ચમકતો પથ્થર દઈ જા. કરિયાણાવાળાને ત્યાં જો, ભાઈ આ હીરો છો એનું કાંઈ કિંમત, આ મહિનો હાલે એટલું અનાજ લઈ જા, ચમકતો પથ્થર દઈ જા. કાપડવાળાને ત્યાં જા, આ જો હીરો છો, આ ચળકતો પથ્થર દઈ જા, તારે 12 મહિના હાલે એટલા કપડાં લઈ જા. હવે આને એમ થયું આ કોઈ આનું હીરાનું મૂલ્ય સમજી શકશે નહીં. ઝવેરી બજારમાં ગયા, ઓલા નાના ઝવેરીને બતાવ્યું, એને લાલચ થઈ કે આવો અમૂલ્ય હીરો, એટલે કે તું તારા આખા વર્ષનું અનાજ બનાજ બધું લઈ જા, આ ચમકતો પથ્થર. ઓલો કે નહીં, આ લોભ્યો ઝવેરી મને વરસનું કહે કાંઈક તો આનું મૂલ્ય છે. મૂળ ઝવેરી બજારમાં જે ધર્મનો કાંટો ગણાય, ઘણા વૈષ્ણવ ધર્મના કાંટા હોય, એ કદી ખોટું બોલે નહીં, કદી ખોટું કરે નહીં, અને કદી ખોટું કોઈનું વિચારે નહીં. અમે બહુ જોયા છે, ત્યારે અમને આ બધી સમજણ નહોતી પડતી. પણ રાજકોટમાં અમે જ્યાં રહેતા, મોટી ટાંકી રોડ ઉપર, સદરમાં અનેક વૈષ્ણવ, અને સવારે બધા ગુરુદેવના બંગલે મંગળા કરવા આવે. આખો દિવસ પછી બહાર ન નીકળે. સવારે ગુરુદેવ આરતી કરે, એ રજ લઈ લે, મંગળાની આરતી કરી, થોડી ટોકરીની કે જે ગાયની સેવા મળે કરી, ઘરે જઈને પોતાના ઠાકોરજીમાં. એ કોઈ દિવસ ગુરુદેવનું ખોટું કોઈ બોલે તો સાંભળે નહીં. કોઈ વૈષ્ણવ એમના ઘરે આવે અને કોઈ દી પંચાયત કરે, વલ્લભ વલ્લભ કરો. હમણાં 2-3 વૈષ્ણવ, એક વૈષ્ણવના ઘરે નિકોલ કે બાગપુનગર ક્યાંકથી આવ્યા હતા. એટલે ઓલા વૈષ્ણવ કે ઈલાબેન, અમે એને બધી વાત કરતા હતા. એણે પૂછ્યું કે આ ઈલાબેનનું ઘર કેટલુંક થાય તમારા ઘર? એ કે એમ તો આઘું થાય, કંઈ એટલું નજીક ન થાય. કે તો કે જવાય? એ કે તમે મોડા આવ્યા, 5 થી 6 એનું વૈષ્ણવને મળવાનો ટાઈમ છે, પછી 6:15 થી 7:30 સત્સંગમાં બેસે, મળે પણ જય શ્રી કૃષ્ણ કરે. તો કે કાંઈ નહીં, તમે બીજી વાર આવીએ ત્યારે લઈ જાજો. પછી ઓલા વૈષ્ણવ કે મારા ઘરે બીજા 2-3 વૈષ્ણવ આવ્યા, એના ઘરે ઠાકોરજી ન બિરાજે. એટલે આ ઓલા વૈષ્ણવ જે હતા ને એના ઘરે આંઠિયામની સેવા. એટલે એ બપોરે રાજભોગની પ્રસાદી લઈને પોતાના ઘરે સમેટીને આવ્યા હતા. અમારા માટે ફોન આવી ગયો હતો કે અમે તમારી હારે પ્રસાદ લેશું, પણ અમે સમેટીને આવીએ છીએ, એટલે આપણે હારે, એટલે અમારા ઠાકોરજીનું અમે રાજી થયા કે અમારું ટૂંક એ લેશે, એનું ટૂંક અમે લેશું. હવે ઓલા 3-4 વૈષ્ણવ આવ્યા, એટલે
આ જે વૈષ્ણવના ઘરે આવ્યા હતા ને એ નિકોલ બાપુનગરવાળા, મને બહુ ખબર નથી, એટલે એ કાંઈક નિકુંજની ભાવના એકબીજા, આ 4 આવ્યા એટલે એમણે એ વાતને ઢાંકી દીધી. મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય, એ વાત એણે ઢાંકી દીધી. કારણ જેના ઘરે આવ્યા હતા એ આ 4 વૈષ્ણવને ઓળખતા હતા કે આમના ઘરે ઠાકોરજી નથી, ઓલી બાઈ પેલી બાઈ, ઓલું મંદિર પેલું મંદિર, ઓલું વલ્લભકુળના, એ બધાની પંચાયત. હા, જય શ્રી કૃષ્ણ, તમારા ઘરે ભગવતી વૈષ્ણવ આવ્યા, અમને દર્શન થયા. આ બે કીધું હા બેસો. જેના ઘરે આવ્યા તેની વહુને કીધું બેટા ટૂંક લેવડાવો. એટલે ઓલા વૈષ્ણવ કેરીનો રસ ને બધું લઈ આવ્યા હતા, આમણે ખીરને બનાવી લેવડાવ્યો. પછી કે તમે ઓલા વૈષ્ણવને ઓળખો? એ કે એટલે કે હા. એ કે ઘડી ઘડી બધાને ઘર ઠાકોરજી પધરાવે. આ બે ઈશારો કર્યો. આજે આખા દીનો સત્સંગ વયો જશે હો. 2 મિનિટ પછી ઓલા જે વૈષ્ણવ નિકોલ કે બાપુનગર, એણે શું કીધું ખબર છે? આના અનુસંધાનમાં આ બધી પૈડ મૂકો, વલ્લભ વલ્લભ કરો, દમલા દમલા કરો. એટલે ઓલા જેના ઘરે આવ્યા હતા એ કે વલ્લભ વલ્લભ તો બરાબર, દમલા દમલા એટલે ઓલા 4 વૈષ્ણવ સમજી ગયા કે હવે આપણે અહીંયા કોઈ પંચાયત લઈને આવ્યા હતા કે ઓલા વૈષ્ણવની વાતો કરવી હતી, હવે ત્યાં પડદો પડી ગયો. કારણ કે આ વૈષ્ણવ શું મૂકો પૈડ બધાને, વલ્લભ વલ્લભ કરો, એ દમલા દમલા કરો. એટલે જેના ઘરે આવ્યા તેણે કીધું પહેલી વાર અમે સાંભળ્યું કે દમલા દમલા. એ કે બેન તમે તો બહુ અનુભવી છે, પણ અમારા સૌરાષ્ટ્રના ગામડામાં એક બા હતા, એ કે દામોદરદાસ પહેલાં વૈષ્ણવ થયા. એ કે હા. તો વલ્લભે શું કીધું હતું? દમલા એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કર્યો. એ કે કોના માટે પ્રગટ કર્યો? એટલે બધા એ ક્યારે બોલ્યા? 4 ઓલા હતા, આ 2 એની વહુ 6 અને 2 હસબન્ડના વાઈફ, આ 8 જણ. એ માર્ગ કિસકે લીએ? દમલા તેરે લીએ. તો દમલાજીને જે મળ્યું એની આડીથી તમને મને મળે છે. વલ્લભે પહેલાં સિદ્ધાંત રહસ્ય કોને સંભળાવ્યો? દમલાને. રાતના વલ્લભને ચિંતા થઈ, દમલાજી પોઢ્યા હતા, ગોકુલચંદ્રમાજી પ્રગટ થયા અને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો વલ્લભને. આ દર્શન કોને થયા? દમલાને. પહેલું બ્રહ્મ સંબંધ કોને આપ્યું? દમલાજીને. શ્રીજી બાવાને હાથ રોકીને ના પાડી દીધી, ન આવતો મારો વલ્લભ પોઢ્યા છે. ગોવિંદ ઘાટવર પર પોતે પોઢ્યા હતા, હજી પુષ્ટિ માર્ગ પ્રગટ નહોતો થયો, સિદ્ધાંત રહસ્ય નહોતું સમજાયું. ત્યાં સુધી દમલાજી પોઢેલા હતા. હવે દમલાજીને વલ્લભે જગાવી દીધા અને શાંતિથી જતીપુરામાં સંદરશિલા ઉપર વલ્લભ દમલાજીના ગોદમાં પોઢ્યા. ચોખ્ખી ના પાડી, બાબા ત્યાં ઊભા રહેજો, મારો વલ્લભ પોઢ્યો છે. તો એ વૈષ્ણવ કહે હવે હું તો વાતું કરીશ દમલાજી, તો અઠવાડિયું નહીં જાવ અહીંથી. એટલે મને તો આમ આ બધી કોઈક વ્યથા કરવા આવે ને, એટલે વૈષ્ણવ બેઠા હતા તોય હું એમ કહું મૂકો પડ, દમલા દમલા કરો. પછી એ વૈષ્ણવ થોડા દી પછી આપણા ઘરે આવ્યા. કોણ? જેના ઘરે ઓલા વૈષ્ણવ આવ્યા હતા, નિકોલ કે બાપ. એટલે મને કહેલા બેન મને આ નવું શીખવા મળ્યું. મેં કીધું કોણ મારવાલા? મને તો ભગવદીઓ આવે, નવી નવી વાતો કરે ને બહુ એવી રાજી થાવ. એ કે ઓલા વૈષ્ણવ કીધું ને દમલા દમલા કરો. હું રોજ જે માળા કરતી હતી ને, શ્રી કૃષ્ણ શરણમાં, કૃષ્ણ તવાસ, દાસોહમ, વાકપતે નમઃ, હવે હું દબલા શ્રી દબલાય નમઃ દબલાય નમઃ કરું છું. મેં કીધું અતિ ઉત્તમ, દમલાજી નો હોત તો હું તમે થોડા હોત.
માર્ગ તેરેલી એટલે આપણા માટે. આપણે બધા દમલાના વંશ છીએ. વલ્લભ કુળ બધાય વલ્લભના વંશ, આપણે બધાય દમલાજીના વંશ છીએ. ભલે એકેય વલ્લભ કુળમાં તો બધું બિરાજે છે, આપણેમાં તો એક બિંદુય નથી બિરાજતો. આપણે એવા લુચ્ચા છીએ, પણ તોય કહેવાય. તો મારે કહેવાનો આશય એ, મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય. ઓલા લોકોએ નિકુંજ લીલાને ઢાંકી દીધી, આગળ ગયા ત્યાં સુધી વર્ણન ના કર્યું. કારણ મન નગ તાકો પ્રેમ. હવે આ તો પંચાયત કરવા આવ્યા હતા, પણ એ વૈષ્ણવને સમજાવવા માટે આ વૈષ્ણવે જે નવું કીધું, દમલા દમલા કરો, શીખવાડીને ગયા. તમને વૈષ્ણવની પંચાયત કરવાનું મન થાય છે, એનું ખરાબ બોલો, દમલા દમલા કરો, વયું જશે મનમાંથી. અત્યારે સૌથી વધુ આપણે કોઈના દોષ જોતા હોય ને, વૈષ્ણવના અને વલ્લભના ઘરે જઈએ એટલે વલ્લભ કુળના. આ બે કામ કરવા સિવાય આપણે બીજું ત્રીજું કામ જ નથી કરતા. તો મારે કહેવાના આશય, ઓલા વૈષ્ણવ હીરા જેવા હતા ને, રતન જેવા હતા. ઓલાની પંચાયત ના સાંભળી, બિનદાસ કહી દે, મોકો પડ, વલ્લભ વલ્લભ કરો, અરે દમલા દમલા કરો, શીખવાડીને ગયા. ઓલા વૈષ્ણવે મને કીધું, મેં તમને બધાને કીધું, મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય. જેના ઘરે આવ્યા હતા એ પ્રેમ પારખી હતા ને, એણે આ ગ્રહી લીધું. તો આપણા ઘરે આવ્યા, એ ગ્રહી લીધેલું આપણને આપ્યું. આપણને ખબર છે આપણામાં લાયકાત નથી, પણ એ ગ્રહી લીધેલું આપણા બધાને વેચ્યું. નાતર રહીએ બોન ગહી વૃથા ન જીવન. કોઈ આવી ગયું, પંચાયત કરવા આવ્યું, કોઈ સખસદની વાતો ના કરો, ચૂપ રહ્યો. જો તમે એની વાતમાં રસ લેશો એટલું તમારું જીવન નષ્ટ થવાનું છે. તમે એનામાં રસ નહીં લ્યો, તમે એને પ્રોત્સાહિત નહીં કરો. ઘણા તો મેં જોયા ત્યારે શરૂઆતમાં, ભાઈ અમે પંચાયતીયા જતા, અમે જરાય ઓછા નહોતા. મંદિરે જઈએ ને, હવે જોબ ચાલુ એટલે સવારમાં પંચાયત કરવાનો ટાઈમ તો હોય. અને સૌથી સારું એ હતું, મને બરાબર ખબર છે, હું ઓલી દેખાવડીને થોડું ગાઉં ને, કેવી અભિમાની સવારના પોરમાં હાલી આવે, જાણે આપણા માટે આવતી હોય. તો એ બિંદાસ જતી, જય શ્રી કૃષ્ણ કરવા સિવાય કોઈ યાર વાત નહીં. ટાઈમ જ નહોતો. 7:30 આરતી થાય, ઓફિસની ચાવી આપણી પાસે, જે ભમાવીને સ્કૂટર જવા દઈએ. તમને લોકો કહેવા આવતા, આ બેનને કયો થોડું ધીમું હલાવે, ભાઈ ચાવી આપણી પાસેથી. પણ અંદર શું હોય, શ્રી કૃષ્ણ શરણમમાં, વલ્લભ વલ્લભ, શ્રીમદ વલ્લભ. તો શરૂઆતમાં આપણા ઘરે કોક આવે ને પંચાયત, ત્યારે આપણને ગમતું હતું, કારણ હજી આપણામાં એ ભાવ નહોતો આવ્યો. હવે આપણે સમજી ગયા. આપણે તો ઓલું હિન્દી પિક્ચરનું ગીત જ યાદ આવે, સમજને વાલે સમજ ગયે હે, ના સમજે વો અનાડી. બસ અનાડી હોય ના સમજે. મારા કાકા હતા ને, મારા ફાધર, એને મારા ફુવા કાંઈ વાત કરતા હોય ને તો એમ કે, મનલાલ સમજા, મનલાલ સમજા. એક દી મારા કાકા બગડ્યા, અમરતલાલ સમજ્યા એટલા બાવા થયા, બાકી બધા સંસારમાં રહ્યા. અમને હસવું આવે. મારા કાકાને આવી બધી કહેવતો બહુ આવડે. આપણને સમજાઈ ગયું, શ્યામ સિવાય કોઈ આપણું છે નહીં, કોઈ હતું નહીં અને કોઈ હશે નહીં. શ્યામ જ તમારો હાથ પકડશે, વલ્લભ જ તમારો હાથ પકડશે, લીલામાં લઈ જશે. પણ ક્યારે? તમે ઘરમાં ઠાકોરજી પધરાવ્યા હોય તો.
ઘણા ઘરે ઠાકોરજીનું હોય ને તો બીજા પધરાવા